સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી. સરિતા વહાવી સુધાતણી પ્રભુ વીરતે સંજીવની. સો સાતી દેખી સરિતને કરુણા ભીના હૃદયે કરી. મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણે ભાજન ભરી. કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર શાતિયા અમૃતિ પુર્યા. ગ્રંથાધિરાજ તારામ ભાવો બ્રહ્માંડ ના ભર્યા. અહો વાણી તારી પ્રસમ રસવા વે નિતરતી. મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી. અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી. વિભાવેતી તંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ. તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગર વ્યવહારના ભેદવા. તું પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયની સંદેશહુ છેદવા. સાથી સાધકનો તું ભાનો જગનો સંદેશ મહાવીરનો. વિષમો ભવક્લાંતના હૃદયનો તું પંથમો તીતણો. શોણે તને રસને બાંધશે તે લથાય. જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય. તું રૂચતા જગતની રુચિ આરસે સૌ. તું રીઝતા સકલ જ્ઞાયક દેવ રીઝે. બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી. તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી. તથાપિ કાન વાણીના અંકાએ મૂલ્યના કદી. નમો રિંગટાણં નમો સિદ્ધાણં નમો અયરણં નમો વજ્જણં નમો લોહી શવ શ્રાવણમ. ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમ્મ મંગલમ. ચત્તારે લુગટમાં અરિહંતા લુગટમાં સિદ્ધા લુગટમાં શાહો લુગટમાં કેવલી પંતો ધમ્મ લુગટમાં. ચત્તારે શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી સાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમ્મો શરણ ભોજામી. ઓમ નમો અરિહંતાણમ. સમયસાર ગ્રંથાધિરાજ કરતા કર્મ અધિકારની અંદર આપણે 71 નંબરની ગાથા ચાલુ કરી. તો 69 અને 70 નંબરની ગાથામાં શું બતાવવામાં આવ્યું છું કે બંધનું કારણ કોણ, કે બંધનનું મૂળ કારણ કોણ હતું? અજ્ઞાનજન્ય કરતા કર્મની પ્રવૃત્તિ. બંધનું કારણ કોણ કીધું? મૂળ કારણ કે અજ્ઞાનજન્ય કરતા કર્મની પ્રવૃત્તિ જે અનાદિથી જીવ કરતો આવે છે. તો એ અજ્ઞાનજન્ય કરતા કર્મની પ્રવૃત્તિ જ મૂળ બંધનું કારણ હતી. હવે એ પ્રશ્ન ઉપસ્થિત થયો શિષ્યને કે કરતા કર્મની પ્રવૃત્તિની નિવૃત્તિ ક્યારે થશે? કારની અપેક્ષા એ પૂછ્યું, કરતા કર્મની પ્રવૃત્તિની નિવૃત્તિ ક્યારે થશે? કઈ રીતે થશે? વિધિ પૂછી. પહેલા ક્યારે થશે ને કઈ રીતે થશે?
હવે એ પ્રશ્નના ઉત્તરમાં આ 71 નંબરની ગાથાનો જન્મ થયો. 69-70 શું બતાવવામાં આવ્યું હતું કે બંધનું મૂળ કારણ કોણ? તો બંધનું મૂળ કારણ અજ્ઞાનજન્ય કર્તા કર્મની પ્રવૃત્તિ, એ જ એનું મૂળ કારણ છે. પછી પ્રશ્ન ઉપસ્થિત થયો, બરાબર, તો હવે મારે કારણથી છૂટવું છે, તો એ કર્તા કર્મની પ્રવૃત્તિની નિવૃત્તિ ક્યારે થશે અને કઈ રીતે? નિવૃત્તિ ક્યારે થશે અને કઈ રીતે થશે? તો એના ઉત્તરમાં આ 71 નંબરની ગાથા. તો શું કીધું? આ જીવ જ્યારે આશ્રવોનું તેમજ નિજ આત્મા તણું જાણે વિશેષાંતર, શું કીધું? જાણે વિશેષાંતર તદા બંધન નહીં તેને થતું. હરિગીતની અંદર આ બતાવવામાં આવ્યું કે આ જીવ જ્યારે આશ્રવોનું તેમ નિજ આત્મા તણું જાણે વિશેષાંતર તદા બંધન નહીં તેને થતું. એટલે કે શું કહેવામાં આવ્યું કે જ્યારે આ જીવ આત્માના અને આશ્રવોના તફાવત અને ભેદને જાણે છે ત્યારે, ક્યારે? તો કે ત્યારે. કારની અપેક્ષાએ શિષ્ય પૂછ્યું હતું, તો આમણે શું કીધું કે જ્યારે આ જીવ આત્માના અને આશ્રવોના તફાવત અને ભેદને જાણે છે ત્યારે તેને બંધ થતો નથી, ત્યારે એનાથી નિવૃત્તિ આવે છે, બંધ થતો નથી. તો કે આ ભેદ જાણે એટલે અજ્ઞાનજન્ય કર્તા કર્મની પ્રવૃત્તિથી નિવૃત્તિ થઈ ખરેખર. તો ઉત્તનિકામાં જે પ્રશ્ન કરવામાં આવ્યો તો કે કર્તા કર્મની પ્રવૃત્તિની નિવૃત્તિ ક્યારે થશે, અને ગાથામાં શું ઉત્તર આપવામાં આવ્યો કે જ્યારે આ જીવ આત્મા અને આશ્રવોના તફાવત અને ભેદને જાણે છે ત્યારે તેને બંધ થતો નથી. ને આત્મખ્યાતિ ટીકાના અંતમાં શું તારણ કાઢ્યું? એનું નિષ્કર્ષ કાઢે કે આવું હોવાથી જ્ઞાન માત્રથી જ બંધનો નિરોધ સિદ્ધ થાય છે. એમાં નિષ્કર્ષ એ કાઢ્યો આત્મખ્યાતિ ટીકાના અંતમાં કે આવું હોવાથી જ્ઞાન માત્રથી જ બંધનો નિરોધ સિદ્ધ થાય. નિરોધ એટલે આવતું અટકાય. સ્થૂળ દ્રષ્ટિએ જોવા જઈએ, સૂક્ષ્મ નહીં પણ સ્થૂળ દ્રષ્ટિએ જોવા જઈએ તો એમ લાગે ઉત્થાનિકાનો પ્રશ્ન, ગાથામાં એનો ઉત્તર આપ્યો અને ટીકાના નિષ્કર્ષમાં કોઈ સંગતિ નથી, બધી જુદી જુદી વસ્તુ છે. ઉત્થાનિકામાં પ્રશ્ન પૂછ્યો, તે ગાથામાં તેનો ઉત્તર આપ્યો અને આત્મખ્યાતિ ટીકાના અંતમાં જે નિષ્કર્ષ કાઢ્યું તેમાં કોઈ સંગતિ નથી. પરંતુ જ્યારે સૂક્ષ્મતાથી વિચારી, ઊંડાણમાં જઈને વિચાર કરીએ ત્યારે આ બધી વસ્તુ સ્પષ્ટ થઈ જાય. કેવી રીતે? તો કે જો કે દેહાદિ અને ક્રોધાદિ આત્મ સ્વભાવમાં, દેહાદિ અને ક્રોધાદિ જે આશ્રવ ભાવ છે, દેહાદિ અને ક્રોધાદિના જે આશ્રવ ભાવો છે એ આશ્રવ ભાવમાં દેહાદિ એટલે પર અને ક્રોધાદિ એટલે આશ્રવ ભાવ. જો કે દેહાદિ પર એટલે કે એની અંદર બધું આવી ગયું, દેહ મન વાણી આદિ, એ શું છે? પરદ્રવ્ય છે. અને ક્રોધાદિ શું છે? આશ્રવ ભાવ છે, પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા વિકાર ભાવ છે. તે આશ્રવ ભાવમાં એકત્વ અને મમત્વ બુદ્ધિ પણ અજ્ઞાન છે. અહીં તો કર્તૃત્વની વાત છે, કર્તા કર્મ જન્ય પ્રવૃત્તિ, પરંતુ ખરેખર આરે જોવા જઈએ તો દેહાદિ આદિ જે પરદ્રવ્ય છે તે પર અને ક્રોધાદિ તે આશ્રવ ભાવ. તે આશ્રવ ભાવમાં એકત્વ અને મમત્વ બુદ્ધિ એ પણ શું છે? એ પણ અજ્ઞાન જ છે. તેમ છતાં અહીં કર્તા કર્મ અધિકાર હોવાથી, ખરેખર કર્તા કર્મનું પ્રકરણ હોવાથી ક્રોધાદિ આશ્રવ ભાવમાં કર્તૃત્વને જ અજ્ઞાન કહેવામાં આવી રહ્યું છે. અહીં કર્તા કર્મ અધિકાર ચાલી રહ્યો છે, કર્તા કર્મનું પ્રકરણ ચાલી રહ્યું છે, માટે ક્રોધાદિ આશ્રવ ભાવમાં કર્તૃત્વને જ અજ્ઞાન કહેવામાં આવી રહ્યું છે. આત્મા કર્તા અને ક્રોધાદિ આશ્રવ ભાવ તેનું કર્મ એટલે કે કાર્ય. આત્મા તેનો કર્તા, અજ્ઞાની તેનો કર્તા બને છે. તો આત્મા કર્તા અને ક્રોધાદિ આશ્રવ ભાવો જે છે તે એનું કર્મ. આ પ્રકારની માન્યતાનું નામ જ અહીંયા
કર્તા કર્મની પ્રવૃત્તિ છે. આ પ્રકારની જે માન્યતા છે એનું નામ જ શું છે? કર્તા કર્મની પ્રવૃત્તિ છે. અને એને જ અહીંયા અજ્ઞાન કહેવામાં આવ્યું છે. જે આ પ્રકારની જે માન્યતા છે, કઈ માન્યતા? કે આત્મા કર્તા અને ક્રોધાદી આશ્રવ ભાવ તે તેનું કર્મ એટલે કે કાર્ય. તો આ પ્રકારની જે માન્યતા છે એ માન્યતાનું નામ જ અહીં કર્તા કર્મની પ્રવૃત્તિ છે અને તેને અહીંયા અજ્ઞાન કહ્યું. તથા એ જ બંધનું મૂળ કારણ છે. બંધનું મૂળ કારણ પણ એ છે. તેથી શું સ્પષ્ટ થયું? કે કર્તા કર્મ સંબંધી અજ્ઞાન જ બંધનું કારણ છે. કર્તા કર્મ સંબંધી જે અજ્ઞાન છે તે અજ્ઞાન જ બંધનું કારણ છે. જે જીવ અનાદિથી કરતો આવે છે કર્તા કર્મ સંબંધી પ્રવૃત્તિ, અને એ અજ્ઞાન જ શું છે? ખરેખર બંધનું કારણ છે. અને આ અજ્ઞાનનો અભાવ, આ જે અજ્ઞાન છે કે જે અનાદિથી ચાલ્યું આવ્યું છે, કયું? તો કે કર્તા કર્મ સંબંધીનું અજ્ઞાન. અને આ અજ્ઞાનનો અભાવ થતા કર્તા કર્મની પ્રવૃત્તિની નિવૃત્તિ પણ થઈ જાય છે. આ જ્ઞાનનો અભાવ થતા શું થાય? કર્તા કર્મની જે પ્રવૃત્તિ એનાથી નિવૃત્તિ પણ થઈ જાય છે અને બંધનો નિરોધ પણ થઈ જાય. કર્તા કર્મની પ્રવૃત્તિની નિવૃત્તિ થાય અને બંધ પણ બંધાતો નથી, બંધનો નિરોધ થઈ જાય છે. તેથી કર્તા કર્મ સંબંધી અજ્ઞાનના નિરોધથી, કર્તા કર્મ સંબંધી જે અજ્ઞાન છે એના નિરોધથી, એટલે કે જ્ઞાન માત્રથી જ બંધનો નિરોધ સહજ સિદ્ધ થઈ જાય. જે આત્મખ્યાતિ ટીકાના નિષ્કર્ષમાં શું આપ્યું? કે જ્ઞાન માત્રથી જ બંધનો નિરોધ સિદ્ધ થાય. એ અહીં સિદ્ધ કર્યું. શું સિદ્ધ કર્યું? કે આ કર્તા કર્મ સંબંધી અજ્ઞાન જ બંધનું કારણ છે અને આ અજ્ઞાનનો અભાવ થતા કર્તા કર્મની જે પ્રવૃત્તિ એનાથી નિવૃત્તિ થઈ જાય છે અને બંધનો નિરોધ પણ થઈ જાય છે. તેથી કર્તા કર્મ સંબંધી અજ્ઞાનથી, કર્તા કર્મ સંબંધી અજ્ઞાનના નિરોધથી, એટલે કે જ્ઞાન માત્રથી બંધનો નિરોધ સહજપણે સિદ્ધ થઈ જાય, સહજ સિદ્ધ થઈ જાય છે. હવે પ્રશ્ન એ તો સોલ્વ થયો. બીજું ત્રીજું, પરંતુ એક ઉત્થાનિકામાં શું બતાવ્યું એ વાત અવશ્ય છે કે ઉત્થાનિકામાં ક્યારે શબ્દ દ્વારા પ્રશ્નને કારવાચક બનાવવામાં આવ્યો? ક્યારે? સમય પૂછે છે, ક્યારે? ઉત્થાનિકામાં શું પ્રશ્ન હતો? કે આ કર્તા કર્મની પ્રવૃત્તિની નિવૃત્તિ ક્યારે થશે? તો ક્યારે શબ્દ દ્વારા ઉત્થાનિકામાં પ્રશ્નને કારવાચક બનાવવામાં આવ્યો હતો. અને ગાથામાં વિધિ બતાવીને, ખરેખર ગાથામાં શું બતાવી? વિધિ બતાવી. તો આશ્રવો શું જવાબ આપ્યો? જીવ આત્માના અને આશ્રવોના તફાવત અને ભેદને જાણે છે ત્યારે તેને બંધ થતો નથી. પ્રશ્ન પૂછ્યો તો કારવાચક. ક્યારે શબ્દ દ્વારા પ્રશ્નને કારવાચક બનાવ્યો. અને ગાથામાં વિધિ બતાવીને શું કર્યું? પુરુષાર્થની મુખ્યતાથી ઉત્તર દેવામાં આવ્યો. ગાથામાં ક્યારેનો ઉત્તર નિશ્ચિત સમયનો બતાવ્યો. ગાથામાં ક્યારેનો શબ્દ એનો નિશ્ચિત, તું જ્યારે આત્મા અને આશ્રવોના તફાવતને ભેદને જાણીશ ત્યારે. તો કે ત્યાં આ ગાથાની અંદર વિધિ બતાવીને પુરુષાર્થની મુખ્યતાથી ઉત્તર તો બતાવવામાં આવ્યો, પરંતુ ગાથામાં ક્યારેનો ઉત્તર નિશ્ચિત સમય ન બતાવીને પ્રશ્નકાર ઉપર જ વજન મૂકી દીધું. પ્રશ્નકારે જે પ્રશ્ન પૂછ્યો તો ક્યારે? કે જ્યારે તું જીવ આત્મા અને આશ્રવોના તફાવતને અને ભેદને જાણ ત્યારે. એના ઉપર જ વજન મૂકી દઈને સંપૂર્ણ જવાબદારી એના ઉપર સોંપી દીધી કે જ્યારે તું આત્માના અને આશ્રવોના ભેદને જાણીશ, એટલે કે બે વચ્ચેના અંતરને ઓળખીશ, જે ભેદ છે બે વચ્ચેના અંતરને ઓળખીશ, ત્યારે બંધનો નિરોધ થશે. ક્યારે? તો કે ત્યારે. આ પ્રમાણે જાણવા ઉપર વજન મૂકીને, સાથે એ પણ આવી ગયું, જાણવા ઉપર વજન મૂકીને જ્ઞાન માત્રથી બંધનો નિરોધ સિદ્ધ થઈ ગયો. જાણવા ઉપર વજન મૂકાઈ ગયું. ક્યારે? તો કે તું આશ્રવોના, આત્મા અને આશ્રવના તફાવત અને ભેદને જાણીશ ત્યારે. જાણવા ઉપર વજન આવી ગયું. તો જાણવા ઉપર વજન મૂકીને શું થયું? જ્ઞાન માત્રથી બંધનો નિરોધ
સિદ્ધ કરવામાં આવ્યો. ત્રણેય વસ્તુનો સંગતિ થઈ ગઈ. કઈ કઈ હતી ત્રણ વસ્તુ? ઉત્થાનિકામાં પ્રશ્ન કરવામાં આવ્યો કે કર્તા કર્મની પ્રવૃત્તિની નિવૃત્તિ ક્યારે થશે? ગાથામાં ઉત્તર આપવામાં આવ્યો કે જ્યારે આ જીવ આત્મા અને આશ્રવોના તફાવત અને ભેદને જાણશે ત્યારે તેને બંધ થતો નથી. અને આત્મખ્યાતિના અંતમાં શું નિષ્કર્ષ કરવામાં આવ્યું કે જ્ઞાન માત્રથી જ બંધનો નિરોધ સિદ્ધ થઈ જાય. આ પ્રમાણે ત્રણેય વસ્તુની સંગતિ થઈ ગઈ. તો આ ગાથામાંનો ભાવ આત્મખ્યાતિમાં આ પ્રમાણે સ્પષ્ટ કર્યો કે આ લોકમાં શું છે? આ જે લોક છે એ લોકમાં દરેક વસ્તુ પોતાના સ્વભાવ માત્ર જ હોય છે. આ લોકમાં વસ્તુ પોતાના સ્વભાવ માત્ર જ હોય છે. સ્વભાવ એટલે સ્વનું ભવન. સ્વનું ભવન એટલે કે થવું, પરિણમવું, એ જ સ્વભાવ છે. પોતાના સ્વનું પરિણમવું એ જ એનો સ્વભાવ છે. તેથી એ નિશ્ચય થયો. શું નિશ્ચય થયો? કે જ્ઞાનનું થવું, જ્ઞાનનું પરિણમવું તે આત્મા છે. તેનાથી શું નિશ્ચય થયો? જ્ઞાનનું થવું, જ્ઞાનનું પરિણમવું તે આત્મા છે. અને ક્રોધાદિનું થવું, ક્રોધાદિનું પરિણમવું તે ક્રોધાદિ છે. જ્ઞાનનું થવું, પરિણમવું તે શું છે? તે આત્મા છે. તે આત્મા છે. અને ક્રોધાદિનું થવું, પરિણમવું તે ક્રોધાદિ છે. એટલે કે જ્ઞાનનું થવું, પરિણમવું તે ક્રોધાદિનું થવું, પરિણમવું નથી. જ્ઞાનનું થવું ને પરિણમવું તે ક્રોધાદિનું થવું, પરિણમવું નથી. અને ક્રોધાદિનું થવું, પરિણમવું તે જ્ઞાનનું થવું, પરિણમવું નથી. કારણ કે જ્ઞાનના થવા પરિણમવાના સમયે જેમ જ્ઞાન થતું માલુમ પડે છે, જ્ઞાનના થવાના એટલે કે પરિણમવાના સમયે જેમ જ્ઞાન થતું માલુમ પડે છે તેમ ક્રોધાદિ થતા માલુમ પડતા નથી. તે જ પ્રમાણે ક્રોધાદિનું થવું, પરિણમવું છે તે જ્ઞાનનું થવું, પરિણમવું નથી. એટલે કે ક્રોધાદિના થવા સમયે જેમ ક્રોધાદિ થતા માલુમ પડે છે, ક્રોધાદિના થવા પરિણમવા સમયે જેમ ક્રોધાદિ થતા માલુમ પડે છે તેમ જ્ઞાન થતું માલુમ પડતું નથી. જેવી રીતે જ્ઞાનના થવાના પરિણમવાના સમયે જેમ જ્ઞાન થતું માલુમ પડે છે તેમ ક્રોધાદિ થતા માલુમ પડતા નથી. અને ક્રોધાદિના થવા સમયે જેમ ક્રોધાદિ થતા માલુમ પડે છે તેમ જ્ઞાન થતું માલુમ પડતું નથી. તો આત્મા અને ક્રોધાદિને નિશ્ચયથી એક વસ્તુત્વ એટલે કે વસ્તુત્વપણું નથી. આત્માને અને ક્રોધાદિને નિશ્ચયથી એક વસ્તુત્વપણું નથી. એનું તાત્પર્ય શું થયું? આત્મા અને ક્રોધાદિ એક વસ્તુ નથી, ભિન્ન ભિન્ન છે. આત્મા અને ક્રોધાદિને નિશ્ચયથી એક વસ્તુત્વ નથી, વસ્તુત્વપણું નથી. તાત્પર્ય શું થયું? કે આત્મા અને ક્રોધાદિ તે એક વસ્તુ નથી. આ રીતે આત્મા અને આશ્રવોના વિશેષાંતર આવ્યું ને ગાથામાં, જાણે વિશેષાંતર તદા બંધન નહીં તેને થતું. તો કે આ રીતે આત્મા અને આશ્રવોમાં વિશેષ અંતર એટલે કે તફાવત દેખવાથી જ્યારે આ આત્મા તેમનામાંના ભેદને એટલે કે ભિન્નતાને જાણે છે, આશ્રવો અને આત્મા વચ્ચેના તફાવત અને ભેદને જાણે છે, ત્યારે આ આત્માને અનાદિથી આજે કરતા કર્મજન્ય પ્રવૃત્તિ છે ને, તો આત્માને અનાદિ હોવા છતાં પણ અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી આ જે કરતા કર્મની પ્રવૃત્તિથી, કે જે અનાદિથી છે એ કરતા કર્મની પ્રવૃત્તિથી નિવૃત્ત થાય છે. ક્યારે જાય છે? કે આશ્રવ, આત્મા અને આશ્રવમાં વિશેષ તફાવત દેખે છે ત્યારે આ આત્મા તેમનામાંના ભેદને એટલે કે ભિન્નતાને જાણે છે, કે આત્મા અને આશ્રવ વચ્ચેના તફાવત અને ભેદને જાણે છે. ત્યારે આત્માને અનાદિથી આ કરતા કર્મજન્ય પ્રવૃત્તિ હોવા છતાં પણ અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી આ કરતા કર્મની પ્રવૃત્તિથી નિવૃત્ત થાય છે. તેની નિવૃત્તિ થતા, એ કરતા કર્મની પ્રવૃત્તિની નિવૃત્તિ થતા અજ્ઞાનના નિમિત્તથી થતા, અજ્ઞાન નિમિત્ત પામે છે
એ અજ્ઞાનના નિમિત્તથી થતા જે પૌદ્ગલિક દ્રવ્ય કર્મનો બંધ પણ નિવૃત્ત થાય છે. નવો દ્રવ્ય કર્મનો બંધ નથી પડતો. અજ્ઞાનના નિમિત્તથી ભાવ કર્મના નિમિત્તથી દ્રવ્ય કર્મ, તો દ્રવ્ય કર્મનો બંધ નથી થતો, ભાવ કર્મ રાગદ્વેષ જ નથી થતા. અજ્ઞાનનો નિરોધ થઈ જાય. કર્તા કર્મની પ્રવૃત્તિથી નિવૃત્ત થાય છે. કર્તા કર્મની પ્રવૃત્તિનું નિમિત્ત કોણ હતું? અજ્ઞાન. અજ્ઞાનનો જ નિરોધ થાય છે તો કર્તા કર્મની પ્રવૃત્તિથી નિવૃત્ત થાય છે. તો નવો દ્રવ્ય કર્મનો બંધ થતો નથી. તો પૌદ્ગલિક દ્રવ્ય કર્મનો બંધ પણ ત્યાં નિવૃત્ત થાય છે. આમ થતા શું પહેલું જે ટીકામાં લખ્યું હતું એ નિષ્કર્ષમાં કે જ્ઞાન માત્રથી જ બંધનો નિરોધ સિદ્ધ થાય છે. આત્મખ્યાતિના ભાવને ત્રણ પંક્તિની અંદર પંડિત જયચંદજીએ સમેટીને શું લખે છે? એની અંદર ભાવાર્થમાં ક્રોધાદિ અને જ્ઞાન તે કેવી છે? ભિન્ન ભિન્ન વસ્તુઓ છે. ક્રોધાદિ આદિ અને જ્ઞાન તે ભિન્ન ભિન્ન વસ્તુઓ છે. ન તો જ્ઞાનમાં ક્રોધાદિ છે, ન તો ક્રોધાદિમાં જ્ઞાન છે. બંને કહેવાય ક્રોધાદિ અને જ્ઞાન ભિન્ન ભિન્ન વસ્તુઓ છે. આમ તેમનું ભેદ જ્ઞાન થાય ત્યારે, તફાવત અને ભેદને ક્યારે ભેદ જ્ઞાન થાય ત્યારે, આમ તેમનું ભેદ જ્ઞાન થાય ત્યારે તેમનામાં જે એકત્વ રૂપ અજ્ઞાન છે ને એનો નાશ થઈ જાય છે. એ બંને વચ્ચેનું જે એકત્વ રૂપી અજ્ઞાન છે, જ્ઞાન અને આશ્રવોમાં એકત્વ છે, એ એકત્વ રૂપી જે અજ્ઞાન છે એનો નાશ થાય છે. કેમ કે એનું ભેદ જ્ઞાન થયું છે. કોણ? એ બંને વચ્ચેના તફાવત અને ભેદને જાણે છે. એટલે કે એવું ભેદ જ્ઞાન થાય ત્યારે તેમના એકત્વ રૂપ અજ્ઞાનનો નાશ થાય છે. અને અજ્ઞાનનો નાશ થઈ જવાથી કર્મબંધ પણ થતો નથી. અજ્ઞાનનો નાશ થવાથી કર્મબંધ પણ થતો નથી. આ જ પ્રમાણે જ્ઞાન માત્રથી, એટલે કે જ્ઞાનથી જ બંધનો નિરોધ સિદ્ધ થાય છે. આ જયચંદજી છાબડાએ ભાવાર્થમાં લખ્યું. જ્ઞાનથી જ બંધનો નિરોધ સિદ્ધ થાય છે. વસ્તુ કેવી હોય? દરેક વસ્તુ સ્વભાવ માત્ર જ હોય છે. આ નિયમના આધારે આત્મખ્યાતિમાં શું સ્પષ્ટ કરવામાં આવ્યું કે વિભાવને વસ્તુમાં, વિભાવ જે છે રાગદ્વેષાદી વિકારી ભાવ, જે વિભાવ ભાવ છે એ વિભાવને વસ્તુમાં સામેલ થયેલો, એટલે કે ભલેલો માનવામાં આવતો નથી. વિભાવને થાય છે એની જ પર્યાયમાં, થતા તેને વસ્તુમાં ભરેલો માનવામાં આવતો નથી. જ્ઞાન તે આત્માનો સ્વભાવ હોવાથી, જ્ઞાન જે છે તે આત્માનો સ્વભાવ હોવાથી જ્ઞાનના પરિણમને અહીંયા આત્મવસ્તુમાં સામેલ કરવામાં આવ્યું છે. જ્ઞાન તે આત્માનો સ્વભાવ છે. વિભાવને વસ્તુમાં સામેલ નથી કર્યું. એને અંદર ભેગું ભેરવામાં નથી આવતું. એને સામેલ થયેલો માનવામાં નથી આવતો. જ્ઞાન તે આત્માનો સ્વભાવ હોવાથી જ્ઞાનના પરિણમને તો આત્મવસ્તુમાં સામેલ કરવામાં આવ્યું છે. પરંતુ ક્રોધાદી જે ભાવો છે, જે આત્માના વિકાર હોવાથી, ક્રોધાદી ભાવો આત્માના વિકાર હોવાથી તેમને આત્મવસ્તુમાં સામેલ કરવામાં આવ્યા નથી. જે ક્રોધાદી જે ભાવો છે તે આત્માના વિકાર છે. આત્માને એટલે કે એની પર્યાયમાં ઉત્પન્ન થાય. એ આત્માના વિકાર હોવાથી દ્રવ્યમાં ક્યારે વિકાર નથી, ગુણમાં ક્યારે વિકાર નથી. આત્માના વિકાર એટલે એ દ્રવ્યની પર્યાયમાં. તો આત્માના વિકાર હોવાથી તેમને આત્મવસ્તુમાં સામેલ, દ્રવ્યમાં સામેલ કરવામાં આવ્યા નથી. તાત્પર્ય શું થયું? એ પર્યાયનો સ્વભાવ, પર્યાયનો વિભાવ સ્વભાવ. તો તાત્પર્ય શું થયું કે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર રૂપી નિર્મલ પરિણમન તો આત્મવસ્તુમાં સામેલ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપી નિર્મળ પરિણમન તો આત્મવસ્તુમાં સામેલ છે. પરંતુ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર રૂપી વિકારી પરિણમન એ આત્મવસ્તુમાં સામેલ નથી. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપી નિર્મળ પરિણમન તો આત્મવસ્તુમાં સામેલ છે. પરંતુ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર રૂપી વિકારી પરિણમન તે આત્મવસ્તુમાં સામેલ નથી. આમ આત્મદ્રવ્ય જે છે તે જ્ઞાનાદિ ગુણ અને તેમનું નિર્મળ પરિણમન તો આત્મવસ્તુમાં સામેલ છે. આમ આત્મદ્રવ્ય એટલે દ્રવ્ય આવ્યું, જ્ઞાનાદિ ગુણ આવ્યા અને તેમનું નિર્મળ પરિણમન એટલે પર્યાય આવી, એ તો આત્મવસ્તુમાં સામેલ છે. પરંતુ વિકારી પરિણમન નહીં.
વિકારી પરિણમનને આત્મવસ્તુમાં સામેલ કરવામાં આવ્યું નથી. 47 શક્તિના આપણે જે સ્વાધ્યાય કર્યો એમાં પણ આવ્યું, આત્મામાં નિર્મળ પર્યાય સામેલ કરી. આત્મામાં નિર્મળ પર્યાયને સામેલ કરીને ત્યાં વાત બતાવવાની છે. પ્રશ્ન એનાથી નવો ઉત્પન્ન થયો કે નિયમસારના શુદ્ધ ભાવ અધિકારની ગાથા 38માં તો એમ બતાવવામાં આવ્યું છે કે જે ત્રિકારી શુદ્ધ ચૈતન્ય સ્વભાવ માત્ર સ્વભાવમય વસ્તુ જે છે તે આત્મા છે. જે ત્રિકારી ધ્રુવ એ આત્મા છે. અને સંવર, નિદ્રા અને મોક્ષની પર્યાયને એ કહીને, પર્યાયને કઈ સંવરની, નિદ્રાની અને મોક્ષની, એક દેશ શુદ્ધ પર્યાય અને એક આંશિક શુદ્ધ પર્યાય અને એક પૂર્ણ શુદ્ધ પર્યાય, એ મોક્ષની પર્યાયને પણ હે કહીને, એટલે કે તે શુદ્ધ પર્યાયો પણ આત્મા નથી. એક બાજુ તમે એમ કહો છો કે આ આત્મદ્રવ્ય, જ્ઞાનાદિ ગુણ અને તેમનું નિર્મળ પરિણમન તે આત્મવસ્તુમાં સામેલ છે, વિકારી પરિણમનની, એ વાત બરાબર. પરંતુ પાછું નિયમસારમાં શુદ્ધ ભાવ અધિકારની 38 નંબરની ગાથામાં એમ બતાવે છે કે આ જે ત્રિકારી શુદ્ધ ચૈતન્ય સ્વભાવ વસ્તુ છે તે આત્મા છે. સંવર, નિદ્રા અને મોક્ષની પર્યાય તેને હે કહીને એ શુદ્ધ પર્યાયો પણ આત્મા નથી, એમાં સામેલ. તો આ સમજાવો, આ કથન કઈ અપેક્ષાએ, બોલો જયંતિભાઈ, કઈ અપેક્ષાએ કથન છે ત્યાં નિયમસર, મને અહીં કઈ અપેક્ષાએ કીધું? એ પર્યાયમાંથી બીજી પર્યાય ઉત્પન્ન થતી નથી. એ તો બરાબર, પણ કઈ, જો ત્યાં અપેક્ષા જુદી છે, ક્યાં? નિયમસરમાં. ત્યાં તો ધ્યાનનું ધ્યેય તથા સમ્યક દર્શનનો વિષય કોણ છે? ધ્યાનનું ધ્યેય અને સમ્યક દર્શનનો વિષય પોતાનો પરમ પ્રણામિક ભગવાન આત્મા છે, ત્રિકારી દ્રવ્ય છે. એ ત્રિકારી શુદ્ધ સ્વભાવ એ સમ્યક દર્શનનો વિષય છે. તો ત્યાં શુદ્ધ ચૈતન્યમય વસ્તુને બતાવવાનું પ્રયોજન છે. ત્યાં શું છે પ્રયોજન? ત્રિકારી શુદ્ધ ચૈતન્ય દ્રવ્યને બતાવવાનું પ્રયોજન છે. અને એક જે પોતાનો ત્રિકારી ભગવાન આત્મા છે, અવિનાશી ભગવાન આત્મા, એના આશ્રય સમ્યક દર્શન આદિ ધર્મ ત્યાં પ્રગટ થાય છે. સમ્યક દર્શન આદિ ધર્મ પ્રગટ થાય એ બતાવવાનું પ્રયોજન છે. પોતાનો જે ભગવાન આત્મા છે એના આશ્રય જ સમ્યક દર્શન આદિ એટલે કે નિર્મળ પર્યાય પ્રગટ થાય છે. તેથી ત્યાં માત્ર તેમને જ ઉપાધિ બતાવ્યું. કોને? પરમ આશ્રય કરવા યોગ્ય ઉપાધિ તત્વ પોતાનો ભગવાન. તો ત્યાં માત્ર કોને એ ઉપાધિ બતાવ્યું? ત્રિકારી શુદ્ધ ચૈતન્ય વસ્તુને. ને પર્યાયને કેમ નહીં? એને કેમ અહીંયા હે કીધી છે? કે પર્યાય તો કેવી, પ્રતિક્ષણ કેવી નાશવંત છે, વિનાશિક છે. હર સમયે ઉત્પન્ન થાય, બીજા સમયે વ્યય થાય, બીજા સમયે વ્યય થાય, તે સમયે નવી પર્યાય ઉત્પન્ન થાય, એ પછીના સમયે વ્યય થાય. તો પર્યાય તો પ્રતિક્ષણ કેવી વિનાશિક છે. તો જેનો અભાવ થાય છે એનો આશ્રય લેવાથી નિર્મળ પર્યાય કેવી રીતે પ્રગટે? એટલે એના આશ્રય સમ્યક દર્શન થતું નથી. એનો જ નાશ થઈ જાય તો કોના આશ્રય સમ્યક દર્શન થાય? એના આશ્રય કેવી રીતે સમ્યક દર્શન થાય? તો શું થાય એના આશ્રય? માત્ર ને માત્ર વિકલ્પો જ થાય. તેથી સંવર, નિદ્રા તથા મોક્ષની પર્યાયને ત્યાં આ અપેક્ષાએ હે કહી છે. મોક્ષની પર્યાયને પણ એ કીધી. ત્રિકારી ધ્રુવ દ્રવ્યમાં સામેલ ન હોવાથી નિર્મળ પર્યાય પણ આત્મા નથી એમ કહેવામાં આવ્યું. ત્યાં એ અપેક્ષાએ કહેવામાં આવ્યું. ત્રિકારી ધ્રુવ દ્રવ્યમાં સામેલ ન હોવાથી તેને નિર્મળ પર્યાય પણ આત્મા નથી એમ કહેવામાં આવ્યું. અને અહીં કઈ અપેક્ષા આવી? અહીંયા કર્તાનું કર્મ બતાવવાની અપેક્ષા. કર્તાનું કાર્ય શું છે? કર્મ એટલે કાર્ય. તો કર્તાનું કર્મ બતાવવાની અપેક્ષા છે. તેથી શું કીધું? કે જે રાગરૂપ પરિણમન ન કરતા સ્વભાવ રૂપ એટલે કે જ્ઞાનરૂપ પરિણમન કરે તે આત્મા છે. જે રાગરૂપ પરિણમન ન કરીને સ્વભાવ ભાવ રૂપ પરિણમન કરે તે આત્મા એટલે કે જ્ઞાનરૂપ પરિણમન કરે તે આત્મા છે. જે રાગરૂપ પરિણમન કરે તે આત્મા નથી. જે રાગરૂપે પરિણમન કરે તે આત્મા નથી. આત્મા તો કેવો? શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્મા, એવો એ ત્રિકારી ધ્રુવ ચૈતન્ય વસ્તુ છે. તેથી
નિર્મળ જ્ઞાન આનંદરૂપ પરિણમન કરનાર, નિર્મળ જ્ઞાન આનંદરૂપ પરિણમન કરનાર, એ કરનાર જ આત્મા, નિર્મળ જ્ઞાન રૂપ પરિણમન કરનાર જ આત્મા છે. આત્માના સ્વભાવને અનુરૂપ પરિણમનને અહીંયા આત્મા કયો છે. આત્માના સ્વભાવને અનુરૂપ પરિણમનને અહીંયા આત્મા કીધો છે. જે એટલે એનો શું કહેવા માંગે, જેવી શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્મા, જે શુદ્ધ ચૈતન્યમય જેવી વસ્તુ છે તેવું જ પરિણમન થવું. આપણે એક વાક્ય વારંવાર બોલી છે, જેવું દ્રવ્ય છે તેવી, એટલે કે જેવું દ્રવ્ય છે, જેવો સ્વભાવ છે તેવા જ સ્વભાવની પર્યાયમાં રચના થવી. એ જ વાત છે કે જેવી શુદ્ધ ચૈતન્યમય વસ્તુ છે તેવું જ શુદ્ધ ચૈતન્યમય પરિણમન થવું, તે કર્તાનું કર્મ છે, તે કર્તાનું કાર્ય છે. અહીંયા આ અપેક્ષા એ વાત છે. બંનેની અપેક્ષા જુદી જુદી છે. અજ્ઞાની શું માને છે? ખ્યાલ આવી ગયા ને જયંતિભાઈ? અપેક્ષા આપણે સમજવી પડશે. એટલે ખ્યાલ આવ્યો ને અત્યારે કે નો આવ્યો? નહીં તો ફરી વાલો હે અજ્ઞાની શું માને છે? આપણે શું કરી કે દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, વિકલ્પ આદિ જે છે શુભાશુભ ભાવના, એ શુભ રાગરૂપ વિકારી પર્યાયો તે મારા કર્મ અને હું તેનો કરતા. અજ્ઞાની શું કરે છે? દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિના વિકલ્પો, એટલે કે શુભાશુભ ભાવના વિકલ્પો, એટલે કે શુભ રાગરૂપ જે વિકારી પર્યાય છે તે મારું કર્મ એટલે કે કાર્ય અને હું તેમનો કરતા છું. પરંતુ જ્ઞાની શું કહે છે કે જ્ઞાન સ્વભાવના લક્ષ્ય, પોતાના દ્રવ્ય સ્વભાવના લક્ષ્ય જે નિર્મળ જ્ઞાનરૂપ પરિણમન થયું, પોતાના સ્વભાવના લક્ષ્ય જે વિતરાગી પર્યાય ઉત્પન્ન થઈ, પોતાના સ્વભાવના અવલંબને જે મોક્ષની ધારા પ્રગટ થઈ, પોતાના સ્વભાવના લક્ષ્ય જે સાધક દશા પ્રગટ થઈ, પોતાના સ્વભાવના લક્ષ્ય જે સદુપયોગ પ્રગટ થયો, પોતાના સ્વભાવના લક્ષ્ય જે સંવર નિદ્રા થઈ, તો પોતાના સ્વભાવના લક્ષ્ય જે નિર્મળ જ્ઞાન રૂપે પરિણમન થયું તે મારું કર્મ છે. અજ્ઞાની શું માને છે કે શુભાશુભ ભાવ એટલે કે શુભ રાગરૂપ વિકારી જે પર્યાય છે તે મારું કર્મ. અને જ્ઞાની શું માને છે કે જ્ઞાન સ્વભાવના લક્ષ્ય જે નિર્મળ જ્ઞાન રૂપે પરિણમન થયું તે જ મારું કર્મ છે. અને તેની સાથે શું માને છે અજ્ઞાની? પરના લક્ષ્ય જે રાગ થાય છે તે મારું કર્મ નથી. પણ એને પણ હોય છે ભૂમિકા અનુસાર રાગ આદિ. પરના લક્ષ્ય જે રાગ થાય છે તે મારું કાર્ય નથી, એ મારો સ્વભાવ નથી. માટે વિતરાગ માર્ગને સમજવું હોય, કેમ કે સૂક્ષ્મ માર્ગ છે, અલૌકિક માર્ગ છે, અન્ય મતોથી જુદો પડે છે, તો ઉપયોગને તીક્ષ્ણ કરવું પડશે, સૂક્ષ્મ કરવો પડશે. જેવી રીતે નીચે ચૂંક પડી હોય સોનાની, તેને પકડવા માટે સોનીની સાણસી જ જોઈએ. એમાં સાપને પકડવાનો છીપ્યો ન ચાલે. તો અહીંયા પણ કેવું છે? સૂક્ષ્મ છે દ્રવ્ય, તો સૂક્ષ્મ દ્રવ્યને પકડવા માટે, ઉપયોગને સૂક્ષ્મ કરવા માટે શું થવું પડશે? પર્યાયને પણ સૂક્ષ્મ થવું પડશે. વિતરાગ માર્ગ કેવો છે? બહુ સૂક્ષ્મ છે. કેમ કે લોકોએ અનાદિકાળથી બાહ્ય ક્રિયાકાંડને ધર્મ માની રાખ્યો છે. બહારની ક્રિયાકાંડ કરી, કેમ કે તત્વની વાત અઘરી પડે, કાના કરતા વ્રત તપ ઉપવાસ કરી આપણે તો ઘણો ધર્મ કર્યો, એટલે બાહ્ય ક્રિયાકાંડને ધર્મ માની રાખ્યો છે. માની રાખ્યો છે નહીં, પણ માની લીધો છે. અને અહીં એમ કે છે એ શુભ ભાવ છે તે બંધનનું કારણ છે. તો આનાથી ઘણા લોકોને એમ લાગે છે કે આવું કરવાથી તો વ્યવહારનો લોપ થઈ જશે. તમે વ્યવહારને ઉડાડો છો, ઉડાડતા નથી. વ્યવહારનો લોપ પણ નહીં થાય. ભૂમિકા અનુસાર એ સહચર ભાવ આવે છે અશુભથી બચવા માટે, ધર્મીને પણ સ્વચ્છંદી જીવે સમજવા માટેની જરૂર છે કે જો એવું સમજી બેસે કે આ બાહ્ય ક્રિયાકાંડ ધર્મ નથી, તો એ અશુભથી બચવા માટે એને શુભ ભાવે નહીં કરે કે એ ધર્મ ક્યાં છે, તો શું કરશે? શુદ્ધ તો પ્રગટ નથી કર્યો. શુભ કરશે નહીં તો અશુભ જ કરશે. તો અશુભથી બચવા માટે અશુભ ભાવ છે, પરંતુ સાથે માન્યતામાં હોવું જોઈએ કે તે ધર્મ નથી.
માટે ઘણાને એમ થાય કે તો વ્યવહારનો લોપ થઈ જશે, પરંતુ આચાર્ય ભગવાન સ્પષ્ટ કરીને કહે છે કે રાગ ભાવો તારા સ્વરૂપમાં નથી, રાગ ભાવો તારા સ્વરૂપમાં નથી, અને તેમને તું પોતાનું કર્મ તું માને છે. રાગ ભાવો જે તારા સ્વરૂપમાં નથી એને તું તારું પોતાનું કાર્ય માને એ તારું અજ્ઞાન છે. આચાર્ય જો સ્પષ્ટ કરીને કહે છે, માટે કીધું સ્વભાવ રૂપે પરિણમન થવું તે જ્ઞાનીનું કાર્ય છે. સ્વભાવ રૂપે પરિણમન થવું તે જ્ઞાનીનું કર્મ છે, અને રાગ રૂપે પરિણમન થવું તે અજ્ઞાનીનું કર્મ છે, કાર્ય છે. પરંતુ ક્યાંય એવી વાત તો આવી નહીં કે હું પરનું કંઈ કરી શકું, પરંતુ પરનું કાંઈ કરવાની કે ઢરવાની વાત એ તો આત્માના સ્વભાવમાં છે જ નહીં. છે જ નહીં. મેં છેલ્લે कोटेशन મૂક્યું છે, स्वभाव रूप परिणमन होना वो ज्ञानी का कर्म है, और राग रूप परिणमन होना वो अज्ञानी का कर्म है. लेकिन पर का कुछ करना ढरना ये तो आत्मा के स्वभाव में है ही नहीं, છે જ નહીં. તો પ્રશ્ન થાય, જ્ઞાનીને તો રાગ આદિ તો થાય છે, જ્ઞાનીને તો રાગ આદિ થાય છે ને, 100% થાય. સાધક દશામાં જ્ઞાનીને રાગ હોય છે. આપણે એને સાદી ભાષામાં કહી એ રાગનો રાગી નથી થતો, રાગનો માલિક નથી થતો, એને જ્ઞાતા દ્રષ્ટા એટલે જાણનાર રહે છે, બસ એ જ વાત છે. સાધક દશામાં જ્ઞાનીને રાગ હોય છે, પરંતુ જ્ઞાની જ્ઞાન રૂપે પરિણમતા તે રાગ જ્ઞાન રૂપ પરિણમનથી ભિન્ન રહી જાય. ભેદ જ્ઞાન સહજપણે વર્તે છે ને જ્ઞાની, તો જ્ઞાની જ્ઞાન રૂપે પરિણમે તે રાગ જ્ઞાન રૂપે પરિણમનથી ભિન્ન રહી જાય છે. જે રાગ થાય છે એને ભૂમિકા અનુસાર તેને જ્ઞાની જાણતો ઠકો પ્રવર્તે છે, એનો કરતા નથી થતો. એને જે ભૂમિકા અનુસાર રાગ થાય છે તેને જ્ઞાની શું જાણતો ઠકો પ્રવર્તે, પરંતુ તેનો કરતા નથી થતો. રાગનો રાગી નથી થતો, એનો સ્વામી નથી થતો. એટલે કે જ્ઞાનીનો રાગ, જ્ઞાની રાગનો શું થાય, જ્ઞાતા દ્રષ્ટા રહીને માત્ર તેને જાણે જ છે, એનો કરતા નથી થતો. પરંતુ જ્ઞાની રાગનો શું થાય, માત્ર ને માત્ર જ્ઞાતા દ્રષ્ટા થાય છે, તેમાં તન્મય નથી થતો. જે રાગ થાય એનો રાગી નથી થતો, એમાં એકત્વ નથી કરતો. જ્ઞાની જે છે તેને પણ રાગ તો થાય છે. નરક ગતિમાં પણ સમ્યક દ્રષ્ટિ જીવો અસંખ્યાત છે, 7મી નરકમાં પણ સમ્યક દ્રષ્ટિ છે, અસંખ્યાત સમ્યક દ્રષ્ટિ. ભલે ત્યાં જઈને એને સમ્યક દર્શન પ્રાપ્ત થાય, પરંતુ છે અસંખ્યાત. અને મરણના અંતિમ સમયે નરકનું આયુષ્ય પૂરું થતા, 7મી નરકમાંથી આયુષ્ય પૂરું થતા તેનું સમ્યક દર્શન વમી જાય, અને જે પર્યાયમાં જાય અહીંયા પણ થતું નથી. 7મી નરકની નારકીની વાત છે, પરંતુ 7મી નરકના નારકીને પણ ત્યાં દુઃખનું વેદન પણ છે, એને રાગ આદિ થાય છે, પરંતુ તે જ્ઞાની છે તો એને જાણતો ટકો પ્રવર્તે, એમાં કરતા બનતો નથી. એટલે કે તેની અંદર તે માત્ર જ્ઞાતા દ્રષ્ટા રહીને જાણે છે, તેની અંદર તન્મય થતો નથી. એની અંદર એને તન્મય ન થાય એટલે વેદન પણ નથી થતું. કેમ કે જ્ઞાનીને તે રાગની રુચિ નથી, એને એની રુચિ નથી, એને પોતાના સ્વભાવની રુચિ છે. એટલે રુચિ નથી માટે તેને તેનું સ્વામિત્વ પણ નથી અને તેનું કર્તૃત્વ નથી. એટલે એનું સ્વામિત્વ તેમજ કર્તૃત્વ પણ નથી. કર્તૃત્વ નથી માટે ભોક્તૃત્વ નથી, એકત્વ નથી માટે મમત્વ નથી. જ્ઞાનીને તે રાગની રુચિ નથી, એટલે એનું સ્વામિત્વ પણ નથી, એટલે કે એનું કર્તૃત્વ પણ નથી. તો નવો પ્રશ્ન થાય, સમકીતિ નિરાવસ્ત્ર છે તેને રાગ થતો નથી એવું કથન શાસ્ત્રમાં આવે છે. અહીંયા કઈ અપેક્ષા એ વાત, એમાં શું કહેવાનો અભિપ્રાય? સમકીતિ જે છે તે નિરાવસ્ત્રવ છે, એટલે કે તેને આશ્રવ નથી થતો, એટલે કે આશ્રવો છૂટતા જાય છે, એને રાગ થતો નથી એવું કથન શાસ્ત્રમાં તો આવે છે. હા, આવે છે એવું કથન, ઉત્તરમાં આચાર્ય ભગવાન કહે છે, પરંતુ ત્યાં અપેક્ષા શું છે તે જાણવી જરૂરી છે.
માટે જ વારંવાર કહીશી નય ચક્રને સમજવું ખૂબ જરૂરી છે. દ્રષ્ટિનો વિષયભૂત જે પોતાનો ભગવાન આત્મા છે, ત્રિકારી શુદ્ધ સ્વરૂપ, એ ત્રિકારી શુદ્ધ સ્વરૂપમાં રાગ નથી. દ્રવ્યમાં પણ રાગ નથી, ગુણમાં પણ રાગ નથી. એ કોનો વિષય? દ્રષ્ટિનો વિષય છે. દ્રષ્ટિનો વિષયભૂત જે પોતાનો ભગવાન આત્મા છે તેની અંદર રાગ નથી. એ અપેક્ષા જ્ઞાનીને પણ રાગ નથી. કેમ કે જ્ઞાનીને પોતાના સ્વભાવનું અવલંબન છે. એની પરિણીતિ તો શુદ્ધ વર્તી રહી છે. ભલે ઉપયોગ શુદ્ધ ન હોય તે સમય, ઉપયોગ શુભ કે અશુભ હોય ભૂમિકા અનુસાર. ચોથા અને પાંચમામાં તો શુભ અશુભ બંને છે, છઠ્ઠામાં શુભ હોય છે, પરંતુ મુખ્યત્વે પરંતુ તેની અંદર એકત્વ કરતો નથી. તો કે દ્રષ્ટિનો વિષયભૂત જે ભગવાન આત્મા છે એમાં રાગ નથી. એ અપેક્ષા જ્ઞાનીને પણ રાગ નથી. જો જ્ઞાનની અપેક્ષાએ જો તો 10મા ગુણસ્થાનમાં પણ જ્ઞાનીને સૂક્ષ્મ લોભ પડેલો છે. અંતમાં નાશ થાય છે ને, તો જ્ઞાનની અપેક્ષાએ તો 10મા ગુણસ્થાનમાં પણ જ્ઞાનીને સૂક્ષ્મ લોભના પરિણામ છે. ત્યાં જ્ઞાનીને સાધક દશામાં 2 ધારા ચાલુ, જ્ઞાન ધારા અને કર્મ ધારા કે રાગ ધારા. જ્ઞાનીને સાધક દશામાં જ્ઞાન ધારા તેમજ કર્મ ધારા બંને ધારાઓ એક સાથે વહે છે. જ્યારે અજ્ઞાનીને એકલી કઈ કર્મ ધારા એટલે કે રાગ ધારા એટલે કે મિથ્યાત્વની ધારા જ વર્તે છે. અજ્ઞાનીને એકલી કર્મની ધારા, રાગની રુચિ રૂપી મિથ્યાત્વ ધારા જ એને વહે છે. જ્ઞાનીને બંને પેરેલલ ચાલે, એટલે કે જ્ઞાન ધારા તેમજ કર્મ ધારા બંને ધારાઓ એક સાથે વહે છે. જ્ઞાનીને એકલી જ્ઞાન ધારા છે, પરંતુ જે સ્વભાવથી વિરુદ્ધ રાગ ધારા છે એને જ્ઞાની જ્ઞાનનું જ્ઞેય બનાવી દે છે. જ્ઞાનીને એકલી જ્ઞાન ધારા છે, પરંતુ સાથે એને જે કર્મ ધારા છે, જે સ્વભાવથી વિરુદ્ધ જે છે રાગ ધારા, એને જ્ઞાની જ્ઞાનનું જ્ઞેય બનાવી દે છે. જેટલી રાગ ધારા છે એને ભૂમિકા અનુસાર તેટલું દુઃખ પણ છે, એટલું બંધન પણ છે. નારકીને પણ દુઃખનું વેદન, સમકીતીને પણ દુઃખનું વેદન થાય. જેટલી રાગ ધારા છે એટલું દુઃખ છે, એટલું બંધન છે. એમ જ્ઞાની જાણે છે, એમ જ્ઞાની પાછું જાણે જ્ઞાતા દ્રષ્ટા. સમ્યક દ્રષ્ટિ વિષયના રાગમાં અટકો હોય, સમ્યક દ્રષ્ટિ જે છે તે વિષયના રાગમાં અટકો હોય તો પણ એ રાગનો જ્ઞાયક જ રહે, એટલે કે જાણનાર રહે. એનો કર્તા નથી થતો, એનો સ્વામી નથી થતો, રાગનો રાગી નથી થતો. શું કે સમ્યક દ્રષ્ટિ જે જીવ છે તે વિષયના રાગમાં અટકો હોય તો પણ રાગનો સુર એ જ્ઞાયક જ રહે છે. એટલે કે હું રાગથી ભિન્ન જ્ઞાન સ્વરૂપ જ છું. ભેદ જ્ઞાન સહજ એને વર્તે છે. એટલે કે હું રાગથી ભિન્ન કેવો છું? જ્ઞાન સ્વરૂપ જ છું. એ પ્રમાણે તે જ્ઞાન રૂપે જ પરિણમન કરે છે. એટલે જ્ઞાની બંનેને ભિન્ન ભિન્ન કરીને જ્ઞાન રૂપે પરિણમે. જ્ઞાનને અને રાગને, જ્ઞાન ધારા અને કર્મ ધારા બંનેને ભિન્ન ભિન્ન કરીને જ્ઞાન રૂપે પરિણમે છે. આ ગાથાની અંદર જે જ્ઞાન માત્રથી બંધનો નિરોધ સિદ્ધ કરવામાં આવ્યો, હવે ક્યાં ગુણસ્થાનમાં થાય? નવો પ્રશ્ન છે. બરાબર આટલી વાત તો સમજમાં આવી. પરંતુ આ ગાથામાં જે જ્ઞાન માત્રથી બંધનો નિરોધ સિદ્ધ કર્યો આપણે, એ નિષ્કર્ષ ક્યાંથી આવ્યું? તો કે આત્મખ્યાતિની ટીકાના અંતમાં. ઉત્થાનિકામાં પ્રશ્ન શું હતો? ક્યારે થશે ને કેવી રીતે થશે? ઉત્તરમાં આવ્યું કે જ્યારે તું એટલે કે જીવ આત્મા અને આશ્રવોના તફાવત અને ભેદને જાણશે ત્યારે. અને આત્મખ્યાતિ ટીકાના અંતમાં શું આવ્યું? કે જ્ઞાન માત્રથી બંધનનો નિરોધ સિદ્ધ થાય. એનાથી બંધનનો નિરોધ થાય છે. એ સિદ્ધ પણ કર્યું. તો હવે ક્યાં ગુણસ્થાનમાં થાય છે? પ્રશ્ન એ થાય. તો આના ઉપર, આ કથન ઉપર, એ કથનના સંદર્ભમાં આ ગાથાની આચાર્ય જયસેનજીની તાત્પર્ય વૃત્તિ ટીકાની અંદર એનો અર્થ લખવામાં આવ્યો. શું આવ્યું?
કે જે સમયે શુદ્ધાત્માનો અનુભવ થાય છે, જે સમયે, પછી ચોથો હોય, પાંચમો હોય, અહીં મુખ્યત્વે ચોથાની વાત છે કે જે સમયે શુદ્ધાત્માનો અનુભવ થાય છે ત્યારે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપી અભેદ રત્નત્રય, નિશ્ચય રત્નત્રય પ્રગટ થાય છે. જે સમયે પોતાના ભગવાન આત્માની અનુભૂતિ થાય ત્યારે જ નિશ્ચય રત્નત્રય પ્રગટ થાય છે. તે જ સમયે, જે સમયે નિશ્ચય રત્નત્રય પ્રગટ થાય, એટલે કે જે સમયે પોતાના આત્માની અનુભૂતિ થાય તે જ સમયે નિશ્ચય રત્નત્રય પ્રગટ થાય અને એ જ સમયે અજ્ઞાન અવસ્થાનો નાશ થાય છે. એટલે કે મિથ્યાત્વ અવસ્થા નાશ થાય છે. પહેલા મિથ્યાત્વ જાય ને પછી સમ્યક દર્શન થાય નહીં. જે સમયે મિથ્યાત્વનો નાશ થાય તે જ સમયે વિતરાગી પર્યાયની પ્રગટ થાય છે. વિતરાગી પર્યાય પ્રગટ થાય છે. તો કે જે સમયે અજ્ઞાન અવસ્થા નાશ થાય છે, એટલે કે કયા સમયે? કે જે સમયે પોતાના આત્માને અનુભૂતિ થાય ત્યારે નિશ્ચય રત્નત્રય પ્રગટ થાય છે. તે જ સમયે અજ્ઞાન અવસ્થા એટલે કે મિથ્યાત્વ અવસ્થા નષ્ટ થાય છે. એટલે કે આત્મા કેવો થાય છે? જ્ઞાની થાય છે. જે સમયે મિથ્યાત્વ અવસ્થાનો નાશ થાય, નિશ્ચય રત્નત્રય પ્રગટ થાય, એટલે કે આત્મા કેવો થયો? જ્ઞાની થયો. એટલે કે ચોથું ગુણસ્થાન તેને પ્રગટ થાય. પહેલામાંથી ચોથામાં આવ્યો, ચોથું ગુણસ્થાન પ્રગટ થાય છે ત્યારે જ મોક્ષ માર્ગ શરૂ થઈ ગયો અને બંધનો નિરોધ થાય ત્યારે જ મોક્ષ માર્ગ શરૂ થાય, મોક્ષ ધારા ચાલુ થઈ, સાધક દશા ચાલુ થઈ અને બંધનો ત્યાં નિરોધ થાય છે. આચાર્ય અમરચંદ્રજીની આત્મખ્યાતિની ટીકાથી પણ આ જ ભાવ પ્રતિફલિત થાય છે. કારણ કે તેઓએ અનાદિ અજ્ઞાનજન્ય કરતા કર્મની પ્રવૃત્તિના નિષેધની વાત કરી છે. કારણ કે એઓએ શું કર્યું? અનાદિ અજ્ઞાનજન્ય જે કરતા કર્મની પ્રવૃત્તિના નિષેધની વાત કરી છે. એઓએ પણ એ જ કીધું, અનાદિથી જે અજ્ઞાનજન્ય કરતા કર્મની પ્રવૃત્તિ છે એનાથી નિવૃત્તિની વાત કરી છે. અનાદિકાલીન અજ્ઞાનના નાશથી, અનાદિકાલનું જે અજ્ઞાન છે એના નાશથી તો સર્વપ્રથમ ચોથું ગુણસ્થાન જ પ્રગટ થાય છે. મુનિ તો શેની દશા? તો પહેલું શું થયું? ચોથું ગુણસ્થાન પ્રગટ થાય. કોઈ દ્રવ્યલિંગી મુનિ રાજ હોય, યથાયોગ્ય દ્રવ્યલિંગી મુનિ પણ ધારણ કર્યું હોય અને મિથ્યાત્વ દશા હોય, એટલે કે મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિરાજ પણ હોય યથાયોગ્ય દ્રવ્યલિંગી મુનિરાજ આચરણ મુજબ, અને એને આત્માની અનુભૂતિ થાય તે અપેક્ષાએ કહેવામાં આવ્યું પહેલાથી સાતમો જાય છે. પરંતુ અહીંયા તો અનાદિ અજ્ઞાનજન્ય કરતા કર્મની પ્રવૃત્તિના નિષેધની વાત કરી છે અને અનાદિકાલીનના અજ્ઞાનના નાશથી તો સર્વપ્રથમ ચોથું ગુણસ્થાન જ પ્રગટ થાય છે. આખા પ્રકરણ ઉપર, આખી ગાથાના સારાંશમાં એ જ સ્પષ્ટ થાય છે કે ચતુર્ગુણસ્થાનની જ વાત ચાલી રહી છે. આખી ગાથાને આપણે સંક્ષિપ્તમાં સમજ્યા અને આ ગાથા પ્રમાણે, આ ગાથામાં શું સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આત્મા અને આશ્રવો વચ્ચેના જે ભિન્નતા જાણવામાં આવે છે તે જ જ્ઞાન છે. આત્મા અને આશ્રવો વચ્ચે જે ભિન્નતા જાણવામાં આવે છે તે જ અજ્ઞાન, તે જ જ્ઞાન છે અને તેનાથી જ બંધનો નિરોધ થાય છે. એનાથી જ શું કીધું? બંધનો નિરોધ થાય છે. તો 71 નંબરની ગાથામાં એ સિદ્ધ કરવામાં આવ્યું કે જ્ઞાન માત્રથી જ બંધનો નિરોધ થાય છે. તેથી પાછો પ્રશ્ન ઉભો થાય કે જેમાંથી 72 નંબરની ગાથાનો જન્મ થશે. એમાંથી શું પ્રશ્ન ઉઠ્યો કે જ્ઞાન માત્રથી બંધનો નિરોધ કઈ રીતે થઈ શકે? એકલું શું જાણવા માત્રથી જ બંધનો નિરોધ થઈ જશે? કંઈ કરવું નહીં પડે કે? માટે આ ગાથામાં જે પ્રશ્ન ઉભો થયો તે શંકાના સમાધાન માટે 72 નંબરની ગાથાનો જન્મ થયો. માટે અહીં કહે છે 72 નંબરની ગાથાની વાત કે શું કહે છે? અશુચિપણું, વિપરીતતા એ આશ્રવોના જાણીને, વરી જાણીને દુઃખ કારણો
એથી નિવર્તન જીવ કરે. આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે 71 નંબરની ગાથાને આપણે વિશેષ સમજીએ. આપણે સંક્ષિપ્તમાં આ ગાથા સમજ્યા તો કે આ જીવ જ્યારે આ સ્ત્રવોનું તેમજ નિજ આત્મા તણું જાણે વિશેષાંતર તદા બંધન નહીં તેને થતું. કે બંધનમાં પણ આત્મા કેવો હોય? સ્વતંત્ર છે. અજ્ઞાન ભાવથી વિકાર કરતો હતો. અજ્ઞાન ભાવથી જીવ અનાદિકાળથી વિકાર કરતો હતો. નવા બંધનમાં શું થયું? વિકાર નિમિત્ત થયું. નવો જે બંધ પડ્યો એમાં વિકાર નિમિત્ત થયું. એટલે કે નવું દ્રવ્ય કર્મનો જે બંધ પડ્યો એમાં ભાવ કર્મ નિમિત્ત થયું. કર્મ તો પોતાથી થયા છે ખરેખર. અને જ્યાં સુધી પોતાના સ્વરૂપનું લક્ષ નથી, જ્યાં સુધી પોતાના સ્વભાવનું ભાન નથી, તો તેનું આપણું ધ્યાન ક્યાં હોય છે? બંધ ઉપર એનું લક્ષ્ય છે. તો પોતાના પુરુષાર્થથી અજ્ઞાનના કારણમાં પોતાનો જે પુરુષાર્થ છે અવરો હોય એ પોતાના પુરુષાર્થથી અજ્ઞાનના કારણમાં પૂર્વનો બંધ નિમિત્ત પડે છે. પૂર્વનો જે દ્રવ્ય કર્મનો બંધ છે તે નિમિત્ત બન્યો અજ્ઞાનમાં. ને પોતાનો પુરુષાર્થ ખરેખર તો પોતાનો એવો પુરુષાર્થ છે નબળો. હવે પ્રશ્ન એ છે કે અમને ધર્મ કઈ રીતે થાય એ તો બતાવો. આ તો તમે કીધું કે અનાદિથી અજ્ઞાન થયું ને અનાદિથી અજ્ઞાન થયું ને અજ્ઞાનથી બંધ થયું અને વળી પાછો બંધ એ અજ્ઞાનમાં નિમિત્ત થયું. આમ પરંપરા ચાલુ રહી. અનાદિથી અજ્ઞાન થયું, અજ્ઞાનથી બંધ થયો, વળી બંધ એ પાછો અજ્ઞાનમાં નિમિત્ત થયું. પાછું અજ્ઞાનથી શું થયું? બંધ થયું. એને બંધથી પાછું અજ્ઞાન થયું. આ તો અનાદિની કર્તા કર્મનો નિમિત્ત સંબંધ થયો. એ આપ તમે બતાવ્યો. આવું તો અનાદિથી આ પરંપરા ચાલુ છે. માટે તેમાં ઇતરેતરાશ્રય દોષની જે વાત હતી એ પણ 71 ગાથામાં ઉડાડી. કઈ રીતે ઉડાડી? કે જે અનાદિથી જે અજ્ઞાન હતું એ અજ્ઞાનથી જે બંધ થયો એ બંધથી તે જ અજ્ઞાન ઉત્પન્ન થતું. નવું અજ્ઞાન ઉત્પન્ન થાય છે અને એ અજ્ઞાનથી નવો બંધ પડે છે. આવી ધારા સતત ચાલુ રહેશે. એ જ અજ્ઞાન, એનો આપણે વૃક્ષ અને બીનું દાખલો જોઈને પણ જોયું. તો કે અનાદિથી કરતા કર્મનો નિમિત્તિક સંબંધ એ પણ આમાં દ્રવ્ય કર્મ ભાવ કર્મ દ્રવ્ય કર્મનું નિમિત્ત છે. હવે એ સંબંધ તૂટે સી રીતે તૂટે? સી રીતે સમજીએ? તો કે આ જગતમાં જે વસ્તુ જે છે ને તે કેવી? માત્ર સ્વભાવ માત્ર છે. દરેક વસ્તુ જગતને વિશે એટલે કે વસ્તુ જે પદાર્થ છે તે પોતાના સ્વભાવ માત્ર છે. એટલે સ્વભાવ માત્ર એટલે સ્વાનુભવન એટલે કે પોતાનું જે થવું એટલે કે પરિણમવું તે સ્વભાવ. સિદ્ધાંત શું કીધો? જે પદાર્થ છે જગતમાં તે પોતાના સ્વભાવ માત્ર વસ્તુ છે. વસ્તુનો પોતાનો સ્વભાવ. વસ્તુ સ્વભાવવાન એનું સ્વરૂપ જ એકલું કેવું? સ્વભાવ સ્વરૂપ છે. અને તે સ્વભાવનું થવું એટલે કે સ્વાનુભવાન આ સામાન્ય સિદ્ધાંત છે. પર વસ્તુ પોતાના સ્વભાવ માત્ર છે એટલે સ્વભાવ એટલે સ્વાનુભવન. સ્વભાવનું પર્યાયમાં તે રૂપે પરિણમવું. સ્વભાવનું પર્યાયમાં તે રૂપે થવું તેનું નામ સ્વભાવ છે. માટે નિશ્ચયથી જ્ઞાનનું થવું, જ્ઞાનનું પરિણમવું તે આત્મા છે. હવે આ આત્મા જે ભગવાન આત્મા જે વસ્તુ છે એનો સ્વભાવ જ્ઞાનપણું શું છે? જાણન એનો સ્વભાવ છે. ચૈતન્ય જાણન એટલે કે ચૈતન્ય એ જે વસ્તુ એનો એ સ્વભાવ છે. તો તે પોતાના સ્વભાવ માત્રનું પરિણમન થવું એ વસ્તુ છે. તો આત્માનો જ્ઞાન સ્વભાવ એટલે કે ચૈતન્ય સ્વભાવ છે, વિકાર નહીં. પુણ્ય પાપના વિકાર એ એનો સ્વભાવ નથી. દયા દાન વ્રત તપ ભક્તિના વિકલ્પ શુભાશુભ ભાવ તે તેનો સ્વભાવ નથી. એટલે કે નિશ્ચયથી જ્ઞાનનું થવું, જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માનું પરિણમન થવું તે આત્મા છે. એટલે કે જ્ઞાન ચૈતન્યનું પરિણમન થવું. કેમ કે આત્મા વસ્તુ છે ને જ્ઞાન શું છે? સ્વભાવ છે. તો જ્ઞાન સ્વભાવમાં જ્ઞાન સ્વભાવ રૂપે થવું. જ્ઞાન સ્વભાવ રૂપનો અર્થ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન,
શાંતિ રૂપે થવું તેનું એટલે કે સ્થિરતા એટલે કે ચારિત્ર રૂપે થવું તેનું નામ આત્મા છે. અને ક્રોધાદી રૂપે પરિણમન થવું તે ક્રોધાદી છે. એટલે કે વિકારનું પરિણમન થવું, દયા, દાન, વ્રત, ભક્તિ આદિનો રાગ તે અવસ્થાનું થવું તે ક્રોધાદી, તે આત્માની. કર્તા કર્મ અધિકાર ખરેખર સમજવા જેવો છે, ગહન છે. 76 ગાથા આની અંદર નાખી છે. અને સર્વ વિશુદ્ધ અધિકાર. કેમ કે જીવ કર્તા કર્મમાં જ ગડબડ કરે છે, માટે એને બહુ સ્પષ્ટ કર્યો. અનાદિની ઘણી ગડબડ છે અંદર. કેમ કે આપણે તો હજી આ વાત તો ઘણી દૂર રહી, પણ ઈશ્વર કરતા છે પરદ્રવ્ય રૂપી. ઈશ્વર કરતા તો છે જ નહીં, પણ તું પણ પરદ્રવ્યનો કરતા નથી. તું પરદ્રવ્યનો કરતા નથી, પણ તારો સ્વભાવ છોડીને વિકારનો કરતા તું તારા અજ્ઞાન ભાવથી, તું તારા સ્વભાવથી ચ્યુત થઈને તું પોતે તારા અજ્ઞાનને કારણે તું વિકારનો કરતા બની બેસીસ. કેમ કે આખી ચીજ તો કેવી ચૈતન્ય બિંબ સ્વરૂપ છે, આનંદની મૂર્તિ છે. તો કે ભગવાન આત્મા આનંદ અને જ્ઞાન માત્ર છે. જ્ઞાન માત્ર છે એટલે કે જ્ઞાનનું પરિણમન થવું, આનંદનું થવું, શુદ્ધ દશા થવી એ આત્મા છે. અહીંયા સંવર નિજરા સહિતને આત્મા બતાવ્યો. દ્રષ્ટિનો વિષય ધ્રુવ છે એ તો બરાબર છે, પણ અહીંયા કહે છે કે દ્રષ્ટિનો વિષય ધ્રુવ થયો તો પર્યાયમાં પરિણમન થયું. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપે. તો જ્ઞાન રૂપે પરિણમ્યું, એટલે કે જ્ઞાન રાગ રૂપે ન થયું. પોતાના જ્ઞાન સ્વરૂપે જ્ઞાનનું જ્ઞાન, જ્ઞાનની રુચિ અને જ્ઞાનની સ્થિરતા, એમ જ્ઞાન રૂપે થયું. એટલે કે શુદ્ધ ચૈતન્યની પરિણીતિ થઈ. સંવર નિજરા રૂપ અથવા મોક્ષ માર્ગની પર્યાય રૂપ. જો આંશિક શુદ્ધિ હોય તો સંવર નિજરાની વાત કરી, એક દેશ આંશિક શુદ્ધિ. પૂર્ણ હોય તો મોક્ષની. અહીં મોક્ષ માર્ગ બતાવ્યો, એને તમે સંવર નિજરાની પર્યાય કહો અથવા મોક્ષ માર્ગની સાધક દશાની વાત છે. તો જ્ઞાનનું થવું પરિણમવું તે આત્મા છે. તો આપણે પણ આ 71 નંબરની ગાથાને સમજીને 72 નંબરની ગાથામાં આપણે ટૂંકમાં પોતાના ભગવાન આત્માની પ્રાપ્તિ કેવી રીતે થશે એ વિધિને, જે આચાર્ય ભગવંતે સર્વજ્ઞની વાણીમાં જેમ વસ્તુ સ્વરૂપ આવ્યું છે તે બતાવ્યું છે, એ વિધિ બતાવી છે. એ વિધિને પણ આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના માધ્યમથી આપણા સ્વભાવના લક્ષ્ય વિચારી, ચિંતન કરી, મનન કરી, મંથન કરીને આપણે પણ આપણી પર્યાયમાં જેવો વસ્તુ સ્વરૂપ છે, જેવો સ્વભાવ છે, તેવા જ સ્વભાવની રચના શીઘ્ર ને શીઘ્ર કરી અને શુદ્ધિની પૂર્ણતા કરી એવી મંગલ ભાવના સાથે વ્યક્ત તો પૂરો. જય જીનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. જીનવાણી કી સ્તુતિ અલ્પમૂર્તિ પરમા હમ સેવક વિનતી કરે, હે માતા મોરી જ્ઞાન હે જીનવાણી ભારતી, તો હી જપો દિન રે જો તેરા શરણાગરે, શો પાવે સુખ ચૈન જવાની કે જ્ઞાન તે, શૂજે લોકાલો શો વાણી મસ્તક ચડો સદા દેતો તો. નમો રિંગટાણું, નમો શિરડાણું, નમો હિરણમ, નમો વજાણમ, નમો લયસ્તવ શ્રવણમ, શતારી મંગલમ અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, શાહો મંગલમ, કેવલી પંતો ધમો મંગલમ, શતારી લોકતમાં અરિહંતા લોકતમાં સિદ્ધા લોકતમાં શાહો લોકતમાં કેવલી પંતો ધમો લોકતમાં, શતારી શરણ ભોજામી, અરિહંતે શરણ ભોજામી, સિદ્ધે શરણ ભોજામી, શાહો શરણ ભોજામી, કેવલી પંતો ધમો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમોપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય.